લેડવ ગામે છેલ્લા 8 મહિનાથી જ્યારે પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધી ગામના ગુંદરેથી રસ્તો ખેતરોમાં જવાનો અને આજુબાજુના ગામડામાં જવાનો રસ્તો પણ બંધ છે. જે રસ્તો ગામ લોકોએ સ્વખર્ચે ખરીદી અને બનાવવો પડેલો છે. ગામના ખેતરોમાં અને આજુબાજુ ગુંદરે તળાવમાં બધે પાણી ભરચક પડેલું છે. જ્યારે આવી ચૂંટણીઓ કે એવું આવતું હોય છે ત્યારે રાજકારણીઓ પક્ષવાળાઓ એ બધા ખોટા વાયદા આપે છે. હવે આમાં 8 મહિનાથી અહીંયા પાણી પડ્યું છે, બરાબર. પાણીની પૂરી સમસ્યા છે, હેડવાની તકલીફ છે. અહીંયા રસ્તો કર્યો છે, અહીંયા ખાડા છે, અહીં પરંથી હેડો છે, અહીંયા કોઈ સાધન મોટો હેડે એમ નથી. અહીં 8 મહિનાથી પાણી પડ્યું છે. મારે એટલી પરેશાની છે, ભારો પૂળો લાવવો હોય, કોઈ બારી જવું હોય, કોઈ અમારો આનો કોઈ નિર્ણય લેવડાતો નથી. અત્યારે વોટની ચૂંટણી આવે ત્યારે કે ઓમ કરજો ને તેમ કરશો, ગમે તે આવે, પેલું આવે પેલું આવે, બધી રીતે પરેશાની છે. હોય કને તમે દેખો ને તો અત્યારે કોઈ હેડવાની હાલત નથી. હોય કને અત્યારે માથામાં પાણી પડ્યું છે, બરાબર. એટલે આ કોઈ કરતા છે ને વોટોને ટોને તૈયાર થાય ને તો મને વોટ આલો, અમારો કોઈ નિકાલ કરી દેતા કયો અમારા પાણી ગાડું હેડાતું નથી. એને શું કરવું કહો? સરકાર કોઈક નિવેદન લાવ્યું નહીં ગણશો. પાણી 6 મહિના છે, 8 મહિના કહેતો ખરો. અમે તો 5 હજાર કરી કરીને એકાદ રોવા હતા 24 ગાડી લઈ પછી કોઈ નહીં કે પાણી ભાઈ બનાવી ગાડી એમ કહી ગયા. 8-9 મહિના થઈ ગયા તેમ છતાં અહીંયાનો લેડાઉ ગામ આજે પણ સંપર્ક વિહોણો. હું તો અભિનંદન આપીશ કે લેડાઉ ગામના સૌ લોકોને જેને સ્વયં ખર્ચે રસ્તો બનાવ્યો, એક જમીન વેચાતી લઈને એક લોકોએ ભેગા થઈને રસ્તો બનાવ્યો. જો ના બનાવ્યો તો આજે પણ 8 મહિનાથી ગામમાં આવવા જવાનો રસ્તા બંધ છે. એ બાચર ગામની જે પાડોશી ગામ તરીકે લેડાઉ ગામ આવેલું છે, લેડાઉ ગામની અંદર જે પૂર આવ્યું એ વખતનું હજુ લગભગ 7 થી 8 મહિના થયા આવ્યા તો હજુ પાણીનો કોઈ નિકાલ આ સરકાર અને આ તંત્ર દ્વારા કોઈ કરવામાં આવ્યો નથી.